નમસ્કાર દર્શક મિત્રો, આજ આપી સીધાનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી હતી જાની મકવાણા। તો સમાચાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે પર્વ। પ્રેમનો પર્વ વેલેન્ટાઇન ડે। દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કહાની। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સતત બીજા દિવસે પણ અકસ્માત। એસટી અને કાર વચ્ચે અકસ્માતથી ટ્રાફિક જામ। સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને 90 દિવસે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। એક આશ્રમમાં સાધુના વેશમાં સંતાયેલાને આખરે ઝડપી જેલ હવાલે કરાયો। આજે વસંત પંચમી એટલે ભૃગુની નગરી ભરૂચની સ્થાપના હતી। ભરૂચ શહેરમાં ભૃગુ ઋષિની વિશેષ પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। દરિયામાંથી મળેલ શિવલિંગને કમલેશ્વર મંદિરથી પુનઃ દરિયા કિનારે લઈ જવાયું। દરિયા કિનારે મંદિરની બહાર મૂકી પૂજા અર્ચના કરવા સાથે દાન દક્ષિણા શરૂ કરાઈ। શિવલિંગ છે તે અંગેનું પ્રમાણપત્ર પુરાતત્વ વિભાગ ક્યારે આપશે? ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના સિટી વિસ્તારમાં 90 દિવસ પહેલા સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ સગીરાની માતાએ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં નોંધાવી હતી। જે અંગે પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો, જેની તપાસ પોલીસ કરી રહી હતી અને ગુમ સગીરા દાહોદ હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાંથી સગીરા મળી આવી હતી। પરંતુ નરાધમ નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોળ ઉંમર વર્ષ 22નો મળી આવ્યો ન હતો। પોલીસ સગીરાને લઈ અંકલેશ્વર સિટી પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરતા તેણીની ઉપર દુષ્કર્મ થયું હોય, જેના કારણે પોલીસે બળાત્કાર સહિતની આઈપીસીની કલમનો ઉમેરો કરી સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી વોન્ટેડ નરાધમ આરોપી નવલ ઉર્ફે કાળિયો ભાભોળને શોધખોળ શરૂ કરી હતી। સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોળને ઝડપી પાડવા પોલીસે તમામ પ્રયાસ કર્યા હતા। અંતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એલસીબી પોલીસને પોક્સો અને અપહરણના આરોપીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરતા ગુનાનો આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોળ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા પરબિયા ગામના આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરી રહેતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે આશ્રમમાં પહોંચી બળાત્કારી નરાધમને સાધુના વેશમાં જ દબોચી લીધો હતો અને સમગ્ર ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી નાખતા હવે આરોપી નરાધમો પણ પોલીસથી બચવા માટે અવનવા કિમિયાઓ સાથે વેશ ધારણ કરતા હોવાનો પર્દાફાશ થઈ ગયો છે। વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ધરોનો આજે સ્થાપના દિવસ। ભરૂચ વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ધરાનો આજે સ્થાપના દિવસ તોય ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતું ભરૂચ શહેર આજે પણ વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે। ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ મનાવવામાં આવે છે। નર્મદા પુરાણોના રેવા ખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો। તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું। કુર્મ કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી નગર ભૃગુકચ્છના નામથી ઓળખવા લાગ્યું હતું। જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમાના વહાણ માર્ગ ઉપર અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું થયું છે, જેમ કે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રાન્ચ અને ભરૂચ। બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો પણ ઉચ્ચારણ સ્પષ્ટપણે નહોતો કરી શકતા અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામથી ઓળખવાનું રાખ્યું હતું। મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું હતું। ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા। તેમણે ભૃગુ સંહિતાની રચના કરી હતી અને આજે વસંત પંચમીએ ભરૂચની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિશેષ ભૃગુ ઋષિ એટલે કે ભગવાન ભૃગુ ઋષિની વિશેષ પૂજા અર્ચના કરવાનું મહત્વ રહ્યું છે। ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી।
જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું. આજનો દિવસ એટલે કોઈના માટે વેલેન્ટાઇન ડે, કોઈના માટે બલિદાન દિવસ, પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃપિતૃ પૂજન દિવસ ગણવામાં આવે છે. ત્યારે વેલેન્ટાઇન ડેના રોજ ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે બાળકોના મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના ભક્તિમય ભજનો દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોના માતા પિતાનું કુમકુમ તિલક, ચોખા અને ફૂલહારથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વાલી મંડળો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ જતી એસટી બસે પૂર ઝડપે જતી વેળા આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય માર્ગ એટલે કે રોડ પરથી હટીને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, જેથી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકા અથડાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાઈ ગયો હતો. ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ હોવા અને ફરમાવ્યો હતો, પરંતુ બ્રિજ ઉપરથી માત્ર એસટી બસોને જ પસાર થવાની મંજૂરી આપી છે. ત્યારબાદ પણ એસટી નિગમની મુસાફરોની ભરેલી બસો નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરત તરફ પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે એસટી બસો પણ પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી પસાર થતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર વધી રહેલા અકસ્માતના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એબીસી ચોકડીથી છાપડા પાટિયા સુધી 40 કિમીની ઝડપ પણ નક્કી કરવામાં આવી છે, પરંતુ એસટી વિભાગની બસો પૂર ઝડપે દોડતી હોય જેના કારણે અકસ્માતો સર્જાતા હોવાની માહિતી મળી રહી છે. પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડે પર ભરૂચમાં ગુલાબના વેચાણમાં મંદી રહેતા વિક્રેતાઓમાં નિરાશા જોવા મળતી હતી. 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાઈ હતી. આજે વેસ્ટર્ન કલ્ચર અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના પ્રિયજન માટે પોતાની લાગણી વ્યક્ત કરવાનું પર્વ છે. યુવક અને યુવતીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજાને સારી ગિફ્ટ, ટેડી બેર કે વિવિધ રંગના ગુલાબો ફૂલ આપે છે. દર વર્ષે આજના દિવસે ગુલાબના ફૂલોની માંગ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે, પણ આ વર્ષે ગત વર્ષ કરતાં ભાવ ઓછા હોવા છતાં પણ ગુલાબની માંગમાં મંદી હોવાનું ભરૂચના ફૂલના બજારના વિક્રેતાઓએ નિરાશાજનક વ્યક્ત કરી હતી અને સાંજ પછી ગુલાબની માંગ નીકળે તેવી આશાઓ વ્યક્ત કરી હતી. મારું નામ રવિ છે ને અમે એકચ્યુઅલી 15 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ આ વખતે કઈ વેલેન્ટાઇનમાં બહુ ખાસ ગ્રાહકી જોવા મળતી નથી. માલની અછત છે પણ ગ્રાહકી એમ જોવા મળતી નથી. બધા ફૂલો વાળા બી ઠેર છે, 15 વખતની જેમ હાજર કરાય ઇનકેસ બાય ચાન્સ ચાલે તો ખબર નહીં, પણ હમણાં કઈ હાલ ગ્રાહકી છે નહીં. માલ બી એવો છે. આ વર્ષે ભાવમાં કોઈ ફેરફાર? ના એ જ છે, ભાવ તો એને જ છે, ઘટી ગયો ઉલટીનો પણ ગ્રાહકી કઈ છે. કાવી ગામના માછીમારોને થોડા દિવસ પહેલા દરિયામાંથી પીળા રંગનું શિવલિંગ મળી આવ્યું હતું. 2.5 ફૂટ ઊંચાઈ તથા 100 કિલોથી વધુ વજન ધરાવતા શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ મંદિરે લાવવામાં આવ્યું હતું. વાઘેલા સમાજના માછીમારોને દરિયામાં ખંભાત નજીકથી આ શિવલિંગ મળ્યું હતું. કમલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની વિધિવંત રીતે સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું, પણ બાદમાં જેમને શિવલિંગ મળ્યું છે તેમણે પોતાનો નિર્ણય બદલ્યો છે. મંગળવારે સાંજના સમયે જ મંગલેશ્વર મંદિરમાંથી શિવલિંગને વાતે ગાતે બહાર કાઢી કાવી બંદર ખાતે લઈ જવામાં આવ્યું છે. બીજી તરફ શિવલિંગ અંગે વહીવટી તંત્રએ પણ પુરાતત્વ વિભાગને જાણ કરવાની પણ તસદી સુધા લીધી ન હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે ખરેખર આ શિવલિંગની સ્થાપના થશે કે કેમ તે પ્રશ્ન હજુ પણ લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે. જો સ્થાપના થશે તો ક્યાં, દરિયાકાંઠે કે પછી કમલેશ્વર મહાદેવ મંદિરે? આ પ્રશ્ન હજુ પણ લોકોમાં કુતૂહલ સર્જી રહ્યો છે. જે માછીમારોને શિવલિંગ મળી આવ્યું છે તે શિવલિંગને દરિયાકાંઠે એક મંદિર પાસે મૂકવામાં આવ્યું છે, જ્યાં લોકો દર્શન કરીને દાન દક્ષિણા પણ મૂકી રહ્યા છે. પરંતુ ખરેખર આ શિવલિંગ છે તેનો અભિપ્રાય કોણ આપશે તે પ્રશ્ન આજે પણ લોકોમાં ઘૂંટાતો રહ્યો છે. ખરેખર આ મંદિરની સ્થાપના કરવામાં આવશે કે કેમ, કે પછી શિવલિંગ મૂકીને માત્ર તેની પૂજા અર્ચના જ કરવામાં આવશે? ખરેખર આ શિવલિંગ સાચું હોય અને શિવલિંગ જેવો આકાર છે કે કેમ તે અંગે તપાસ થવી જરૂરી છે. જો શિવલિંગ હોય તો તેની સ્થાપના કરવામાં આવે ને ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે તે પણ જરૂરી છે. દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથા. જ્યારે વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠોકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી.
ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્ન જીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી. પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી, છતાંય આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ભરૂચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે, વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે, પરંતુ અમારી દિવ્યાંગતાને ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે બંને ખોટા લગ્ન કરે છે, લાંબો સમય સુધી ટકશે નહીં. પરંતુ આજે મારા લગ્નને 10 વર્ષ થયા અને અમે ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે. ભરૂચના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવન સંગીની ભારતીના લગ્નના 10 વર્ષ થયા છે અને આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો રહ્યો છે. આજે પ્રેમના દિવસે એવા વેલેન્ટાઇન ડેના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બંને એકબીજાને ગુલાબ આપી તેમજ કેક કટિંગ કરીને એકબીજાને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી. આજનો યુવાનને સંદેશ આપતા બંનેને જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબંધ ટકે છે. એટલે શારીરિક ખૂબી કે ખામી જોવાના બદલે એકબીજાના વિચારો જાણી લો. જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો. બાકી શારીરિક આકર્ષણ અને 5Gના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરૂ થાય એટલો જ વહેલો પૂરો પણ થઈ જશે. હાલમાં બીજી કંપનીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતીબેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરે છે. પોતાના 2 સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવે છે. લોકોને પ્રેમ સાચો અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે પર્વ. પ્રેમનો પર્વ વેલેન્ટાઇન ડે. દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કહાની. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સતત બીજા દિવસે પણ અકસ્માત. એસટી અને કાર વચ્ચે અકસ્માતથી ટ્રાફિક જામ. સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને 90 દિવસે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. એક આશ્રમમાં સાધુના વેશમાં સંતાયેલાને આખરે ઝડપી જેલ હવાલે કરાયો. આજે વસંત પંચમી એટલે ભૃગુની નગરી ભરૂચની સ્થાપના હતી. ભરૂચ શહેરમાં ભૃગુ ઋષિની વિશેષ પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. દરિયામાંથી મળેલ શિવલિંગને કમલેશ્વર મંદિરથી પુનઃ દરિયા કિનારે લઈ જવાયું. દરિયા કિનારે મંદિરની બહાર મૂકી પૂજા અર્ચના કરવા સાથે દાન દક્ષિણા શરૂ કરાઈ. શિવલિંગ છે તે અંગેનું પ્રમાણપત્ર પુરાતત્વ વિભાગ ક્યારે આપશે? તો આ તો સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.